વાગે ડીજે બંધ કરાવી દો, પણ બધા માટે, ખાલી ગણપતિ નહીં. પછી શિવરાત્રી આવે, પછી તાજિયા આવે. તમે આ જ કમ્પાઉન્ડમાં કોઈ દિવસ મુસ્લિમ વર્ગ જોયો છે અહીંયા? ચલો મને કહો. આ જેટલા હિન્દુ ફેસબુક પર પોસ્ટ મૂકે છે ને, એક મુસ્લિમ વર્ગ બતાવો અહીં આવ્યો હોય? નહીં આવે. એ યુનિટી છે, એ એમની એકતા છે. આજે તમે જુઓ કે કોઈ જગ્યાએથી કશુંક થાય. હું બહુ વર્ષો પહેલાની વાત કરું, સુરસાગર પર ભગવાનના ફોટા લગાડતા હતા, જ્યાં શૌચાલય પેલું છે સાગર હોટલ પાસે. હું ત્યાં આઈસ્ક્રીમ ખાવા બેઠેલો સાહેબ, અને ત્યાં ખાલી એક મુસ્લિમનું પેલું એક દરગાહનો પેલો એક ફોટો લાગ્યો ને, જોતામાં ત્યાં ઓછામાં ઓછા 15 થી 20,000 મુસ્લિમ ભેગા થયેલા અને કઢાઈ નખાયેલું કે તુમારે ભગવાન ગંદગી में રહી सकते हमारे अल्लाह નહીં. આ એક મુસ્લિમનું એક યુનિટી છે. તો સાહેબ હું તમને એ જ સમજાવું છું કે એ લોકો અહીં નહીં આવતા તો આપણે કેમ આવવાનું? આપણે શું લેવા આવવાનું? એ તાજિયા માટે કોઈ હમણાં જ ગયા ને, મહિનો થયો, 4 વાગ્યા સુધી લોકો કે જે વાગ્યા છે, મારે એમનો વિરોધ નથી, હું તો સવાર સુધી વગાડે, આપણે કોઈ મતલબ નથી. એવું બી કીધું મચ્છી પીઠના તાજિયા સવારે 4 વાગે 3 વાગે ખબર નહીં હોટે, મને ખબર નથી, એ વિસર્જન લેટ થયા, બરોબર છે, એની જોડે આપણે મતલબ નથી. તમારે અહીં આવવું પડે છે, દુઃખની વાત છે. બસ દર વર્ષે આવવું પડે છે, એ દુઃખની વાત છે. અને ગણપતિ માટે આવવું પડે છે, એ હું મારા ઘરના પ્રસંગ માટે આવ્યો હોત ને, કે મારા છોકરાનો વરઘોડો કાઢવો છે, તો એ મને દુઃખ ના થાત કે ના, એ પરમિશન લેવી પડે. ભગવાન માટે પરમિશન આ કઈ સુધી યોગ્ય છે? અને દર વર્ષે હું 15 વર્ષથી લડું છું. આજ સાંસદમાં આજ કેટલા 3 સાંસદ ગયા, આપણા બેનશ્રી હતા, ત્યારે બી અમારા ગુલાબ આપતા એમને વિડીયો હતા કે આભાર તમારો. ત્યાં લાખાવાલા સાહેબ હતા, આપણા બધા જ હતા. ત્યારની વાત કરું છું, 18 વર્ષ પહેલા. કેટલાક કાઉન્સિલર બદલાઈ ગયા, કેટલાક નેતાઓનો જન્મ બી નહોતો, એ આજે સારા નેતા થઈને સામે આવ્યા છે. તો એ લોકોએ આના માટે લડવું જોઈએ કે સાહેબ આવતા, હું બધા નેતાને આજે પણ કહું છું, એક નમ્ર અપીલ હાથ જોડીને કરું છું, આ ચલાવજો. નમ્ર અપીલ કરું છું બધા નેતાને કે આવનારા વર્ષમાં અમને આ ભીખ ના માંગવી પડે. અમારે કોઈ આંદોલન નહીં કરવું ગણપતિવાલાને. તમને ડીજે નડે છે તો ગાઈડલાઈન પ્રમાણે ડીજે 1 જાન્યુઆરી 2025થી બંધ કરાવી દો. તમને નોઇઝ પોલ્યુશન નડે છે, બંધ કરાવી દો. તમને ટ્રાફિક નડે છે, આગમનમાં તમે ડિસાઈડ કરી લો કે આટલા માણસ, અમે એમાં તૈયાર છે, હું તૈયાર છું, મારી વાત કરું છું. અને એ તમે કમ્પલસરી પડાવો બધાને.